ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું તુલસીદાસજી ગોસ્વામી તુલસીદાસના સંઘર્ષપૂર્ણ જીવનની કથા. મિત્રો, કેટલું દુઃખ પડ્યું છે તુલસીદાસજીને અને કેવી રીતે એક કવિ બન્યા છે એ સર્વ કાંઈ આપણે આ વિડીયોમાં સાંભળીશું. એમના જન્મથી લઈ અને એમના મૃત્યુ સુધીની કથા આમાં વર્ણન કરેલી છે. એમાં જે એના જીવનમાં ઘટનાઓ બની છે, કેટલું દુઃખ પડ્યું છે એમને, એ બધું જ હું આ વિડીયોમાં તમને સંભળાવવા જઈ રહી છું. તો મિત્રો, મારી તમને વિનંતી છે કે પૂરા ધ્યાનથી, હૃદયથી, પૂરા આત્માથી આ કથાને સાંભળજો. તમારા આંખમાં પણ આંસુ આવી જશે, તમારું હૃદય પણ ભક્તિ ભાવથી ભરાઈ જશે. તો મિત્રો, પૂરા ધ્યાનથી, મનથી વિડીયો સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. શેર એટલા માટે કરવાનું સગાવાલા મિત્રોમાં, પરિવારમાં, કારણ કે આપણા થકી જો કોઈ ભગવાનની કથા સાંભળે છે, એમનું જીવન બદલાય છે, તો એનું સાર પણ આપણને બી મળે છે, આપણને પણ એનું પુણ્ય ફળ મળે છે. એ વ્યર્થ નથી જતું. આંગળી ચૂંધવાનું પણ પૂન છે. આપ તો તમે સાંભળ્યું જ હશે, માટે બને એટલો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો જરાય ભૂલશો નહીં. અને તમને આ કથા કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં એકવાર જરૂર જણાવજો. અને આ કથા સાંભળશો, ભગવાન શ્રી રામની કૃપા, હનુમાનજીની કૃપા આપણા ઉપર બની રહેશે. ઓમ નમઃ શિવાય. જય શ્રી રામ. ગોસ્વામી તુલસીદાસ, જેને લોકો બાળપણમાં કુલક્ષણ, અભાગ્યા માનતા હતા અને તેમને જોઈને તેમના ઘરના દરવાજા બંધ કરી દેતા હતા, આજની કથામાં આપણે સાંભળીશું કે એ જ રામ ભક્ત તુલસીદાસજીના જીવનની કથા. અતિ દુર્લભ કથા સંભળાવવા જઈ રહી છું. આ કથામાં તમે સાંભળશો કે કેવી રીતે ગોસ્વામી તુલસીદાસજી એક મહાન સંત કવિ બન્યા અને રામચરિત માનસ જેવા પરમ પાવન ગ્રંથની રચના કરી. આ સાંભળો તે પહેલાં જો તમે આ ચેનલમાં નવા છો તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો. આ કથા શરૂ થાય છે ઉત્તર પ્રદેશના ગંગા નદીના કિનારે વસેલા એક ગામથી, જ્યાં એક દિવસ પંડિત આત્મારામ દુબે એમના ઘરની બહાર ચિંતામાં બેઠા હતા. તેમના મિત્ર હસી મજાકથી, વાતોથી એમનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરી રહ્યા હતા. વાતમાં એમનું ધ્યાન ભટકાવી રહ્યા હતા, કારણ કે તેમની પત્ની કોઈ પણ ક્ષણે માં બનવાના હતા. આત્મારામ દુબેને તેની પત્ની અને તેના થનારા બાળકની બહુ ચિંતા થઈ રહી હતી, કેમ કે આ બાળક 12 મહિનાથી તેની માતાના ગર્ભમાં હતું. માટે ચિંતાના કારણે એ વારંવાર પ્રાર્થના કરી રહ્યા હતા કે આ બધું કુશળ મંગળ પાર પડી જાય. હે ભગવાન, એ પ્રાર્થના કરતા હતા. એ જ સમયે દાયણ, એનું નામ હતું ચુનિયા, એ જ સમયે દાયણ ચુનિયા બહાર આવે છે અને આત્મારામને કહે છે કે તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો છે. દીકરા વિશે બતાવતા ચુનિયા દાયણ કહે છે કે બ્રાહ્મણ દેવ, દીકરો સારો તંદુરસ્ત છે. જ્યારે દાયણ બ્રાહ્મણને આત્મારામને આ સંદેશ આપે છે કે એ બાળકના મુખમાં દાંત છે અને એ બાળક તેના જન્મની સાથે જ રામનું નામ લીધું છે, તો બ્રાહ્મણ પંડિત આત્મારામ બહુ હેરાન થયા. ત્યાર પછી તેમણે દાયણને તેની પત્ની વિશે પૂછ્યું, તો દાયણે કહ્યું કે એમની પત્ની 2 ભાન છે. આ સાંભળી આત્મારામ ભગવાનને એમની પત્ની માટે પ્રાર્થના કરવા લાગ્યા, પરંતુ તેમની પત્ની મૃત્યુ પામી. એમની પત્નીનું નામ, તુલસીદાસજીનું માતાનું નામ તુલસી હતું. પત્ની મૃત્યુ પામ્યા. તેમની માટે એક બહુ મોટો ઝટકો હતો. બાળકે તેના જન્મ સાથે જ રામ શબ્દનું ઉચ્ચારણ કર્યું હતું, માટે એ બાળકનું નામ રામ બોલા પણ પડી ગયું. જન્મની આ બધી જ ઘટના જોઈને તેમની આસપાસ રહેવાવાળા ગામના લોકો બહુ જ આશ્ચર્યચકિત હતા. થોડા દિવસો પછી બ્રાહ્મણ આત્મારામ જ્યોતિષને બોલાવીને બાળક રામબોલાના ગ્રહ નક્ષત્ર જોડાવે છે. જ્યોતિષ બોલ્યા કે આ બ્રાહ્મણના ગ્રહ નક્ષત્ર ઠીક નથી. આ ભવિષ્યમાં તેના પૂરા પરિવારનું નાશનું કારણ બનશે. જાઓ, આને ક્યાંક મૂકીને આવો. આત્મારામ બોલ્યા કે શું મારા બાળકનો ત્યાગ કરી દઉં હું? જ્યોતિષ બોલ્યા કે હા, તમારા માટે તો આ જ ઠીક રહેશે, કેમ કે એવો દીકરો જ શું કે જે જન્મની સાથે જ તેની માને ખોઈ બેસે, ખાઈ જાય અને એ પણ બરબાદ કરી દેશે. એ તમને પણ બરબાદ કરી દેશે. જન્મતા હોય તેની માને તો ખાઈ જ ગયો છે. ત્યાર પછી આત્મારામ રામ બોલાનો ત્યાગ કરી દે છે
પરંતુ દાયણ ચુનિયાને એ બાળક ઉપર દયા આવી જાય છે, માટે દાયણ એને તેની સાથે લઈ જાય છે. આખું એ ગામ જ્યોતિષની ભવિષ્યવાણી જાણતું હતું, છતાં પણ દાયણ એ બાળકને એ રામબોલાને તેના ઘરે લઈ જાય છે. તો દાયણ ચુનિયા છે તેના ઘરવાળા કહે છે કે તારે આ બાળકને અહીં ઘેર ન લાવવો જોઈતો હતો, આ બાળક આપણો પણ સત્યાનાશ કરી દેશે. દાયણ ચુનિયા બોલી કે આના પિતાએ એનો ત્યાગ કરી દીધો છે આ બાળકનો, આ બિચારો હવે અનાથ છે, ભગવાન માટે તમે આની દેખરેખ કરવા દો મને. દાયણના પતિને પણ આ વાત સારી ન લાગી, માટે એ ગુસ્સેથી દાયણ તેની પત્નીને કહે છે, ચુનિયાને કહે છે, એ મૂર્ખ સ્ત્રી, આ છોકરાને શું કામ ઉઠાવીને લાવી તું? તો દાયણ વિનંતી કરી બોલી કે આપણે કોઈ સંતાન નથી અને આ બાળક અનાથ છે, આપણે આને આપણા દીકરાની જેમ રાખીશું, મોટો કરીશું. આમ ને આમ જ્યારે 10 દિવસ વીતી જાય છે તો અચાનક દાયણ અને તેના પરિવારને ખબર પડી કે આત્મારામજી મૃત્યુ પામ્યા છે. આ સમાચાર ખબર પડતા દાયણનો પતિ કહે છે ચુનિયાને કે આ બાળક તો સાચુંમાં જ બહુ અભાગ્યો અમંગળકારી છે. દાયણ ચુનિયા બોલી, આમાં આ બિચારા નિર્દોષ બાળકનો શું વાંક? એ ચુનિયા દાયણ કહે છે એ રામબોલાનું પાલન પોષણ કરવા લાગી. બાળપણમાંથી જ માતા પિતાના દેહાંત પછી રામબોલાનું બાળપણ કષ્ટ દુઃખમાં વીત્યું. જ્યારે રામબોલા 5 વર્ષના થયા તો તેમનું પાલન પોષણ કરનારી દાસી દાયણ ચુનિયાનું પણ મૃત્યુ થયું. ત્યાર પછી રામબોલા પૂરી રીતે અનાથ થઈ ગયા. દાયણને સાપ કરડ્યો તો જેથી તેનું મૃત્યુ થયું હતું. આ જોઈને દાયણનો પતિ વિચારે છે કે મારી પત્ની પણ આ રામબોલાના કારણે જ મરી છે. આમ વિચારીને બાળક રામબોલાને એના ઘરેથી નીકાળી દે છે. રામબોલા રડતા રડતા ઘરેથી નીકળી જાય છે અને રાતના સમયે એક ઝાડ નીચે સૂઈ જાય છે. બીજા દિવસે જ્યારે રામબોલાને ભૂખ લાગે છે તો એ ઘણા ઘરો હોય તેમાં જઈને દરવાજા ખખડાવે છે. તો એમાંથી એક દરવાજો ખખડાયો તો ઘરમાંથી એક સ્ત્રી બહાર આવી અને તેને જોઈને રામબોલાને કહે છે કે મને બહુ ભૂખ લાગી છે. રામબોલા એ સ્ત્રીને કહે છે, માં મને ખાવા આપો, મને બહુ ભૂખ લાગી છે. એની વાત સાંભળી એ સ્ત્રી એના ઘરમાં દૂધ લેવા માટે જ ગઈ, પરંતુ એક ઘરના એક વૃદ્ધ ડોશીએ એ સ્ત્રીને કહ્યું, આ બાળક બહુ અભાગ્યો છે, બહુ અમંગળકારી છે, જે પણ આને ખવડાવે છે એ મરી જાય છે. તેની વાત સાંભળીને રામબોલા પ્રણ લે છે કે આજ પછી એ ક્યારેય ભીખ નહીં માંગે, પણ સાંજનો સમયે એના પેટની ભૂખ કોકનો દરવાજો ખખડાવવા માટે મજબૂર કરી દે છે. પરંતુ એ જ્યાં પણ જતો હતો ત્યાં લોકો એ આત્મારામનો દીકરો છે એમ સમજીને ખાવાનું આપતા ન હતા, આ અભાગ્ય છે એવું સમજતા અને દરવાજો બંધ કરી દેતા હતા. છતાં પણ એમનું જીવન વ્યાપન કોઈના કોઈ રીતે ભિક્ષા માંગીને કરવું પડતું હતું. એક દિવસ એ બિચારો રામબોલા નાહી ધોઈને ગામની એક મંદિરે જાય છે, ગામના મંદિરે જાય છે અને મંદિરની સીડીઓ પાસે બેસી જાય છે. હવે એ જ દિવસે મંદિરમાં ગુરુ નરહરિદાસ આવે છે. પૂજા કર્યા બાદ જ્યારે એ પાછા જઈ રહ્યા હતા તો એમની નજર સીડીમાં બેઠેલા આ બાળક ઉપર પડી, રામબોલા ઉપર. એ મંદિરના પૂજારીને એ બાળક વિશે પૂછ્યું છે. નરહરિદાસ તો મંદિરના પૂજારી કહે છે કે આ બાળક આત્મારામ દુબેનો અભાગ્ય બાળક છે. રામબોલા તથા અશુભ નક્ષત્રનો ભોગી બનેલો છે, કોઈ પણ એની સહાયતા નથી કરતું, એ માત્ર દુઃખ ભોગવી રહ્યો છે. આ સાંભળીને હરિદાસને રામબોલા પર દયા આવી ગઈ. એ રામબોલાને કહે છે, સાંભળ બેટા, પ્રભુ શ્રી રામ બધાના રખેવાળા છે, તું એના શરણમાં કેમ નથી જતો? રામબોલાએ પૂછ્યું કે શ્રીરામ ક્યાં છે અને હું એની પાસે કેવી રીતે પહોંચી શકું છું? ગુરુ નરહરિદાસ તેને એની કુટિયામાં લઈ જાય છે. બાળક રામબોલાને એનો શિષ્ય બનાવી લે છે. ત્યારથી રામબોલા બાળક એના ગુરુના ચરણોમાં પડીને પ્રણામ કરે છે અને પછી નરહરિદાસે રામબોલાને એના આશ્રમમાં જ સ્થાન આપ્યું અને તેનું નામ તુલસીદાસ રાખ્યું. પણ ગુરુકુળના બધા લોકો તેને હજી પણ રામબોલાના નામથી જ બોલાવતા હતા. ગુરુ નરહરિદાસ તેના શિષ્ય રામબોલાને શિક્ષા આપવાનું શરૂ કરી દે છે. એક વખત ગુરુ રામબોલાને કહે છે કે હું જે કાંઈ પણ બોલું એ બોલતો જજે. ગુરુ નરહરિદાસ
તેને શ્રી રામ જય રામ બોલતા શીખવાડે છે. આ બાળક ગુરુની વાત માનીને તેની વાતને સારી રીતે ઝીલી લે છે, એટલે કે બોલે છે. શરૂઆતમાં એની રામ ભક્તિ જોઈને ગુરુએ તેમને રામાયણનું જ્ઞાન આપવાનું શરૂ કરી દીધું. એક દિવસ રામ બોલા તેમના ગુરુ નરહરિદાસને ભગવાન શ્રી રામની કથા સંભળાવવાનું કહે છે, તો ગુરુજી તેમને ભગવાન શ્રી રામની કથા સંભળાવવાનું શરૂ કરે છે. બાળક રામ બોલા ભગવાન શ્રી રામની કથા સાંભળીને ખુશ થઈ ગયા અને કથાને પોતે જાતે વાંચવાની રામ બોલા કોશિશ કરે છે, પરંતુ તેને ભગવાન શ્રી રામની કથા બહુ કઠણ લાગી, વાંચી ન શક્યા. રામ બોલાને ભગવાન રામથી બહુ પ્રેમ હતો, માટે તેને સંપૂર્ણ રામાયણને યાદ કરી લીધી, મોઢે કરી લીધી. ગુરુ નરહરિદાસ તેને વારાણસીમાં આચાર્ય શેષ સનાતનને રામ બોલા બાળકને તેના શિષ્ય બનાવવા માટે વિનંતી કરે છે. આચાર્ય શેષ સનાતન રામ બોલાને તેમનો શિષ્ય બનાવી લે છે અને શિક્ષા આપવા માંડે છે. ત્યાર પછી બાળક રામ બોલા 10 વર્ષના સમયમાં વેદ, પુરાણો અને ધાર્મિક ગ્રંથોની શિક્ષા પ્રાપ્ત કરી લે છે. એક દિવસ આચાર્ય શેષ સનાતન રામ બોલાને કહે છે કે વત્સ, હવે તારી શિક્ષા પૂરી થઈ ગઈ છે. બાળક રામ બોલા કહે છે, ઠીક છે, તમારી કૃપાથી હું મનુષ્યની જેમ જીવવાનું ગૌરવ મેળવી શક્યો છું. તમે મને આજ્ઞા આપો કે હું તમારી શું સેવા કરી શકું. આચાર્ય બોલ્યા, જા વત્સ, અને સંસારમાં ભગવાન શ્રી રામની મહિમાનો પ્રચાર કરજે. રામ બોલા કહે છે કે હે ગુરુદેવ, આ તો મારું પરમ કર્તવ્ય છે, આને પૂરું કરવું એ જ મારા જીવનનું માત્ર લક્ષ્ય હશે. આચાર્ય બોલ્યા, વત્સ રામ બોલા, હું ઈચ્છું છું કે તું ગ્રહસ્થ પણ બની જા. ભગવાન શ્રી રામ પણ ગ્રહસ્થ હતા. તેમની શિક્ષા સમાપ્ત કર્યા બાદ રામ બોલા એના ગુરુની આજ્ઞા લઈને પાછા તેના જન્મ સ્થાન પર આવી ગયા અને લોકોને રામકથા, મહાભારતની કથા વગેરે સંભળાવા લાગ્યા. એ બહુ ભક્તિભાવથી પાવન કથા સંભળાવા લાગ્યા. ત્યાર પછી લોકો એને તુલસી નામથી બોલવા લાગ્યા. ધીરે ધીરે એની ખ્યાતિ ચારેય બાજુ ફેલાવા લાગી. એના નિવાસ સ્થાનથી થોડે દૂર બદ્રી નામના એક ગામમાં પંડિત દીનબંધુ નામક એક વ્યક્તિ રહેતા હતા. એને એક બુદ્ધિમતા નામની દીકરી હતી. બુદ્ધિમતાને લોકો રત્નાવલી નામથી પણ જાણતા હતા. રત્ના અત્યંત સુંદર રૂપાળી હતી. એક દિવસ તેના ઘરે એક વ્યક્તિ આવે છે અને કહે છે કે તેમની દીકરી રત્નાવલી માટે તુલસીદાસથી વધારે સારો યોગ્ય વર કોઈ ન હોઈ શકે. પાઠક દીનબંધુ કહે છે કે સાંભળ્યું તો છે કે તુલસીદાસ બહુ ગરીબ છે. તો એ વ્યક્તિ બોલ્યો બ્રાહ્મણનો સૌથી મોટો ધર્મ એનું જ્ઞાન છે અને તુલસીદાસ તો જ્ઞાનનો ભંડાર છે. તમારી દીકરી માટે આનાથી સારો શ્રેષ્ઠ વર નહીં મળે. પાઠક દીનબંધુ રાજી થઈ ગયા. આવી રીતે 29 વર્ષની આયુમાં રાજાપુરમાં થોડે દૂર યમુનાને પેલે પાર સ્થિત એક ગામમાં સુંદર ભારદ્વાજ કુળની કન્યા રત્નાવલી સાથે તેમના લગ્ન થયા. તુલસીદાસજી અને રત્નાવલીની બહુ સુંદર જોડી હતી. બંને વિદ્વાન હતા. લગ્ન પછી તુલસીદાસજી તેની પત્ની સાથે રાજાપુર ગામમાં જ રહેવા લાગ્યા. જ્યારે તુલસીદાસજીના વિવાહ થયા તો તેમને પરિવાર મળી ગયો અને તેમની પત્નીનો પ્રેમમાં એ ડૂબી ગયા. તુલસીદાસજી તેની પત્ની રત્નાવલીને બહુ પ્રેમ કરતા હતા, ગાંડો પ્રેમ કરતા હતા. આ કારણથી રત્નાવલીની સખીઓ સહેલીઓ તેને ખૂબ ચીડાવતી હતી. ગામના લોકો પણ ખૂબ જ ચીડાવતા હતા. તુલસીદાસજી એની પત્નીથી એક ક્ષણ પર દૂર નહોતા રહેતા, માટે બધા જ લોકો ખૂબ ચીડવે. એક દિવસ જ્યારે તેની પત્ની રત્નાવલી તેની સખી સહેલીઓને મળીને ઘરે પાછી આવી તો એ બહુ જ ગુસ્સામાં હતી. તુલસીદાસજી પૂછે છે કે આજે તે પાછા આવવામાં આટલો બધો સમય કેમ લગાવ્યો? રત્નાવલી કહે છે કે મારી સખીઓ મને મેણા મારી રહી છે કે તમારા ઉપર મેં કોઈ જાદુ કરી દીધું છે. તુલસીદાસજી કહે છે કે હા, એ વાત તો સાચી જ છે ને. તુલસીદાસજીની આવી વાત સાંભળીને એ કંઈ કહી શકતી ન હતી. રત્નાવલી તેને યાદ કરાવવાની કોશિશ કરાવતી કહે છે કે તમે તમારા ગુરુને આપેલ વચન ભૂલી ગયા છો. તેમણે તમને ભગવાન શ્રી રામના મહિમાનો પ્રચાર કરવાનું કાર્ય તમને સોંપ્યું છે. તમે તમારા ગુરુના વચન કેમ ભૂલી ગયા છો?
તુલસીદાસ તેમની પત્નીની વાત સાંભળીને ગંભીર થઈ જાય છે. તુલસીદાસ અને રત્નાવલી દંપતીનો એક પુત્ર પણ હતો. તેનું નામ હતું તારક. પણ કોઈ કારણવશ તારકની મૃત્યુ શયન અવસ્થા એટલે કે ઊંઘમાં જ થઈ ગઈ હતી. પુત્રની મૃત્યુ બાદ તુલસીદાસજીને તેની પત્ની સાથે વધારે પડતો લગાવ થઈ ગયો. તુલસીદાસજી કોઈ પણ હાલતમાં તેની પત્નીથી દૂરી સહન કરી શકતા ન હતા. જરા પણ એ દૂર રહી શકતા નહોતા. દુઃખથી પીડાતી તુલસીદાસજીની પત્ની બતાવ્યા વગર તેના પિયર ચાલી ગઈ. તુલસીદાસજી એક વખત કોઈ કામથી બહાર ગયા હતા તો એમની પત્ની રત્નાવલી એમને પૂછ્યા વગર કહ્યા વગર જ એના પિયર ગઈ. આ ઘટના વિશે કંઈક આવું કહેવાય છે કે એકવાર રત્નાવલીના પિયરમાંથી એક નાઈ એના ઘરે પહોંચે છે. એ નાઈ રત્નાવલીને કહે છે કે બેટા, તને તારા પિતાજીએ તમને પિયર લઈ જવા માટે મને મોકલ્યો છે. રત્નાવલી નાઈને કહે છે કે હું કેવી રીતે ચાલી શકું? આ સમયે મારા પતિ બહાર ગયા છે. એ 2-3 દિવસ બાદ પાછા આવશે. એ નાઈ રત્નાવલીને કહે છે કે કાલે ભાઈબીજ છે. આ અવસર પર તમારી કમી બધાને લાગશે. આ વાત સાંભળીને રત્નાવલી તેના પિયર જવા નીકળી જાય છે નાઈ સાથે. પણ જતાં પહેલાં એ તુલસીદાસ માટે એક પત્ર લખીને ત્યાં મૂકતી જાય છે. 2 દિવસ પછી જ્યારે તુલસીદાસજી પાછા આવે છે તો રત્નાવલીને ઘરે ન જોઈ હેરાન થઈ ગયા, ગાંડા થઈ ગયા. ત્યારે તુલસીદાસજીને રત્નાવલીએ લખેલ પત્ર મળ્યો અને તેને વાંચીને વિચારવા લાગે છે કે રત્નાવલીએ લખ્યું છે કે એ જલ્દી પાછી આવશે, પણ હું એના પાછા આવવાની રાહ કેવી રીતે જોઈ શકું? તુલસીદાસજી માટે એનો વિયોગ અસહનીય થઈ ગયો હતો. તુલસીદાસજી એને રોકી ન શક્યા અને તરત જ એની પત્નીને મળવા માટે તેના પિયર જવા નીકળી જાય છે. અંધારી ઘોર રાતમાં કંઈ સમજ્યા વિચાર્યા વગર જ તેજ મુશળધાર વરસાદમાં એ નીકળી પડે છે. મુશળધાર વરસાદમાં પાણી ભરાયા હતા. તેમાં એક લાશને લાકડીનો ભારો સમજીને યમુના નદી પાર કરવા લાગ્યા. આટલી પણ તુલસીદાસજીને સુધબુધ ન રહી કે એ એક લાશ પર બેઠા છે. એટલા બધા ગાંડા પાગલ થઈ ગયા હતા એમની પત્ની પાછળ. એ લાશ પર બેસીને યમુના નદીને પાર કરી રહ્યા છે. નદી પાર કર્યા બાદ તેમણે જોયું કે સાસરીનો દરવાજો બંધ હતો, પણ તેમનાથી વધારે રહેવાયું નહીં. અને પત્નીના મિલનની દીવાનગી એવી હતી કે બંધ દરવાજા પણ તુલસીદાસને રોકી ન શક્યા. તુલસીદાસ સાસરીમાં તેના પત્નીના પક્ષમાં જવા માટે પ્રવેશ કરવા માટે દિવાલ કૂદવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યારે એણે બારીમાંથી એક દોરી લટકતી જોઈ ને એ દોરી પકડી દિવાલ પાર કરી ગયા. તુલસીદાસજી જેને લાકડી દોરી સમજી રહ્યા હતા તે એક સાપ હતો. તેની જાણ તેમને પછી થઈ. આટલું કર્યા બાદ અંતે તુલસીદાસ તેની પત્નીના કક્ષમાં પહોંચી જ ગયા. રત્નાવલીના કક્ષમાં પહોંચ્યા બાદ તુલસીદાસજીની પત્ની ઘણી ક્રોધિત થઈ એને જોઈને તેને પરિવાર અને સમાજનો ડર હેરાન કરી રહ્યો હતો. લોકો વાતો કરી રહ્યા હતા. તે તેના પરિવારવાળા એને શું કહેશે? તેનો પત્ની દરવાજાની જગ્યાએ દિવાલ કૂદીને પહોંચી ગયો છે. તેની પત્નીની આટલી બધી લાપરવાહી જોઈને, તેના પતિની આટલી બધી લાપરવાહી જોઈને એ ગુસ્સે થઈ તુલસીદાસજી પર. તેને ક્રોધમાં તુલસીદાસજીને બહુ ખીજાયા. તેમની પત્નીએ એક શ્લોકના માધ્યમથી તુલસીદાસજીને ઉપદેશ દીધો કે મારા હાડ માંસના શરીરને પ્રેમ કરવાની જગ્યાએ જો રામ નામથી આટલો પ્રેમ કર્યો હોત તો જીવન સુધરી જાત. આ દોહો તુલસીદાસજીની પત્નીએ સંભળાવ્યો અને પત્નીની આ વાત સાંભળીને તુલસીદાસજી સ્તબ્ધ રહી ગયા. એના હૃદયમાં આ વાત ઉતરી ગઈ. આ વાત તેના હૃદય સુધી ઉતરી ગઈ અને એના જ્ઞાનના નેત્ર ખુલી ગયા. તેમને તેમની મૂર્ખતાનો અહેસાસ થયો. તુલસીદાસજીનું અંતર્મન જાગી ઉઠ્યું. તેમની પત્ની દ્વારા કહેવામાં આવેલ આ કથન સાંભળીને તુલસીદાસજીના જીવનમાં અદ્ભુત પરિવર્તન આવ્યું અને એ એક પણ ક્ષણ રોકાયા વિના તેની પત્નીના કક્ષમાંથી નીકળી ગયા અને રામ નામની ખોજમાં નીકળી પડ્યા. તેમણે તેની પત્નીનો ત્યાગ કરી દીધો અને વૈરાગ્ય જીવન સાધુ જીવન અપનાવી લીધું. તેણે તેનું સંપૂર્ણ જીવન ભગવાન રામમાં સમર્પિત કરી દીધું. શું તમને ખબર છે કે તુલસીદાસજીને હનુમાનજીના દર્શન કરાવવામાં એક પ્રેતની સહાયતા કરી હતી? એક પ્રેતે તુલસીદાસજીની સહાયતા કરી હતી. તો એ કેવી રીતે? જે પ્રેત એની સહાયતા કરી એ એક ઝાડ પર રહેતો હતો. આ એક બહુ દિલચસ્પ કહાની છે.
ખૂબ જ રોચક કહાની છે. જ્યારે એક ઝાડ પરનું પ્રેત તુલસીદાસજી પર પ્રસન્ન થઈ ગયું ત્યારે એણે તુલસીદાસજીને કેટલી મનોકામના પૂરી કરાવી. એ કયા ઝાડનું પ્રેત હતું જેણે તુલસીદાસજીને પ્રસન્ન કર્યા? અંતે એ શું વાત હતી જેના કારણે એ પ્રેત એટલું પ્રસન્ન થયું કે તેણે તુલસીદાસજીને ભગવાનના દર્શન કરાવી દીધા? જો તુલસીદાસજીને ભગવાન શ્રી રામના હનુમાનજીના દર્શન થયા હોય તો એ એક પ્રેતના કારણે. તો ચાલો સાંભળીએ આ અદ્ભુત એક રોચક કથા. એકવાર જ્યારે તુલસીદાસજી વારાણસી જઈને રહેવા લાગ્યા અને ત્યાંના ઘાટ પર રોજ રામચરિતમાનસ કથાનો પાઠ કરવા લાગ્યા. દિવસભર લોકોના ટોળા ને ટોળા તેમની કથા રામકથા સાંભળવા આવતા હતા. આજુબાજુના ગામમાંથી બધા રોજ કથા સાંભળવા આવે. ત્યાં રહીને તુલસીદાસજી નિત્ય સવારે ભ્રમણ માટે ઘરેથી નીકળતા હતા. એક દિવસ ભ્રમણ કરતા સમયે તેમણે જોયું કે રસ્તામાં એક બોરડી જેવું ઝાડ દેખાતું હતું. તે સુકાઈ રહ્યું છે. તો તેમણે એ સુકાયેલા ઝાડને જોઈને એમને બહુ દુઃખ થયું. તેમણે વિચાર્યું કે આ ઝાડને જીવન દાન દેવું જોઈએ. અસલમાં એ ઝાડને પાણી ન મળવાના કારણે એ ઝાડ સુકાઈ રહ્યું હતું. તુલસીદાસજીએ નિર્ણય કર્યો કે એ આ સુકાયેલા ઝાડને ફરી હર્યું ભર્યું કરશે. તે ઝાડની આસપાસ પાણીનો કોઈ સ્ત્રોત હતો નહીં. ત્યારે એમણે નિર્ણય કર્યો કે એ એમના ઘરેથી પાણી લાવીને તે સુકાયેલા ઝાડને સિંચશે. હવે રોજ તુલસીદાસજી ભ્રમણ માટે સવારે નીકળતા સાથે એક પાણીનું ભરેલું એક કમંડળ લઈને નીકળતા. આ પાણી એ સુકાયેલા ઝાડ માટે હતું. એ નિત્ય એ સુકાયેલા ઝાડને પાણી આપવા લાગ્યા. તેમણે એ ઝાડની આસપાસની ગંદકી અને ઝાડીઓ કચરો હટાવી દીધો. થોડા જ દિવસોમાં તુલસીદાસજીની મહેનત રંગ લાવી અને એ સુકાયેલું ઝાડ હર્યું ભર્યું બની ગયું. એ ઝાડ હર્યું ભર્યું થયું એટલે ખબર પડી કે આ ઝાડ બાવળાનું વૃક્ષ છે, બાવળાનું ઝાડ છે, બોરડી છે. એ ઝાડ પર એક પ્રેત રહેતું હતું. તુલસીદાસજીના સારા આચરણના કારણે એ પ્રેત એના ઉપર પ્રસન્ન થઈ ગયું હતું. કહેવાય છે કે એક દિવસ પ્રાતઃકાળ એટલે કે સવારે વહેલી સવારના સમયે તુલસીદાસજી એ ઝાડની પાસે જ બેઠા હતા કે ત્યારે એ પ્રેત ગોસ્વામી તુલસીદાસજીની સામે આવી ગયું. એ તુલસીદાસજીને કહે છે કે હે મહાત્મા, હું તમારાથી બહુ ખુશ છું. હું આ બાવળાના ઝાડ પર રહું છું. પાણીના અભાવમાં આ ઝાડ લગભગ સમાપ્ત થવાનું જ હતું, પણ તમારી સંભાળથી આ ઝાડને નવું જીવન મળ્યું છે. હે મહાત્મા, તમે મારો આવાસ નષ્ટ થતાં બચાવી લીધો છે. હું તમારાથી બહુ પ્રસન્ન છું. જો તમારી કોઈ મનોકામના હોય તો મને કહો. હું તમારી મનોકામના સિદ્ધ કરવામાં તમારી સહાયતા કરવા માંગુ છું. તુલસીદાસે એ પ્રેતને કહ્યું કે તું મારી સહાયતા કયા પ્રકારે કરી શકે છે? તું તો ખુદ એક પ્રેત યોનિમાં ભટકી રહ્યો છે. આ સાંભળી પ્રેત કહે છે, હું મનુષ્ય યોનિમાં જ્યારે હતો ત્યારે એક સિદ્ધ સાધુ હતો. બની શકે કે મારી પૂજા પાઠનો લાભ તમને મળી જાય. મનુષ્ય યોનિની વાત સાંભળી તુલસીદાસજીને એ વિશ્વાસ થઈ ગયો કે આ પ્રેત કોઈ ભલી આત્મા છે. બની શકે કે એમને પ્રભુના દર્શનનો કોઈ માર્ગ બતાવી દે. માટે તુલસીદાસે એમના મનની વાત એ પ્રેતને કહી. ગોસ્વામી તુલસીદાસજીએ એ પ્રેતને બતાવ્યું કે એ શ્રી રામ અને હનુમાનજીના પરમ ભક્ત છે. તુલસીદાસે એ પ્રેતને કહ્યું કે શું તું મને ભગવાન શ્રી રામ અને હનુમાનજીના દર્શન કરાવી શકીશ? એ પ્રેત બોલ્યું, હે મહાત્મા, મારામાં એટલું સામર્થ્ય નથી, પણ હું તમારી આ મનોકામના પૂરી જરૂર કરી શકું છું. હું તમને એક ઉપાય બતાવું છું. એ પ્રેત તુલસીદાસજીને કહે છે કે હું તમને બતાવી શકું છું કે શ્રી રામ હનુમાનજી તમારી રામકથા સાંભળવા સૌથી પહેલા આવે છે અને સૌથી છેલ્લે જાય છે. જ્યારે તમે શ્રી રામની કથા કહો છો ત્યારે હનુમાનજી અવશ્ય આવે છે. તમે સુંદર અવસર જોઈ એમના ચરણ પકડી લેજો. એ જરૂર તમને શ્રી રામના દર્શન કરાવી દેશે. પ્રેતના કથન અનુસાર તુલસીદાસજીએ એવું જ કર્યું. થોડા દિવસ લગાતાર બધા જ કથા સાંભળવા આવતા હતા. સાંભળનારા પર ધ્યાન રાખ્યું તુલસીદાસજીએ. પછી તુલસીદાસજીએ જોયું કે પ્રવચન સાંભળનારા વ્યક્તિઓમાં એક વૃદ્ધ વ્યક્તિ પણ હતા જે સૌથી પહેલા આવતા અને સૌથી છેલ્લે જતા. થોડા દિવસ પછી તુલસીદાસજીએ એટલું ધ્યાન ન આપ્યું, પરંતુ અંતમાં એ વૃદ્ધ માણસને ઓળખી જ ગયા. એક દિવસ જ્યારે બધા જ લોકો ચાલ્યા ગયા હતા છતાં પણ એ વૃદ્ધ માણસ ત્યાં બેઠા હતા.
તુલસીદાસજીએ એમની નજીક ગયા અને તેમના ચરણોમાં પડી ગયા. તુલસીદાસ એ વૃદ્ધ માણસને કહે છે કે પ્રભુ, મેં તમને ઓળખી લીધા છે. તમે બીજા કોઈ નહીં પણ રામ ભક્ત હનુમાન છો. તમે તો પ્રભુના પ્રિય પાત્ર છો. તેમણે તેમના વાસ્તવિક રૂપમાં આવવા માટે કહ્યું. હકીકતમાં એ વૃદ્ધ માણસ બીજું કોઈ નહીં પણ સ્વયં હનુમાનજી હતા. આ જોઈ તુલસીદાસજીએ પહેલી વાર હનુમાનજી સામે તુલસીદાસજીએ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. તુલસીદાસને જ્યારે હનુમાનજીના દર્શન થયા ત્યારે તેમણે હનુમાનજીને શ્રી રામના દર્શન કરવા માટે પ્રાર્થના કરી. હનુમાનજીએ આ માટે તેમને ચિત્રકૂટ જવા માટે કહ્યું. ત્યાર પછી તુલસીદાસજી ચિત્રકૂટના રામઘાટ પર જઈને રહેવા લાગ્યા. એકવાર તે કામગીરી પર્વતની પરિક્રમા કરી રહ્યા હતા ત્યારે તેમને 2 રાજકુમાર ઘોડા પર જતા દેખાયા. તેમાંથી એક રાજકુમાર શ્યામવર્ણ અને બીજો રાજકુમાર ગૌરવર્ણના હતા. તુલસીદાસજી એમને ઓળખી નથી શકતા, પણ ત્યારે હનુમાનજી ત્યાં પ્રગટ થઈને તેમને તુલસીદાસજીને કહે છે કે એ બંને રાજકુમાર બીજું કોઈ નહીં પણ પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણજી હતા. તુલસીદાસજી હાથ જોડીને હનુમાનજીને વિનંતી કરે છે કે કૃપા કરી મને બીજી વાર એમના દર્શન કરાવી દો. ત્યારે હનુમાનજી કહે છે તમને બીજા દિવસે સવારે પ્રભુના શ્રી રામના દર્શન જરૂર થશે. હનુમાનજી તેમને મંદાકિની નદીના તટ પર બોલાવે છે. તુલસીદાસજી મંદાકિની નદીના તટ પર પહોંચે છે. સવારે સ્નાન ધ્યાન કર્યા બાદ જ્યારે તુલસીદાસ ઘાટ પર લોકોને ચંદન લગાવી રહ્યા હતા ત્યારે બાળકના રૂપમાં ભગવાન રામ તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, શું બાબા, અમને ચંદન નહીં લગાવો? હનુમાનજીને લાગ્યું કે તુલસીદાસજી આ વખતે પણ ભૂલ ન કરી બેસી, માટે તેમણે પોપટનું રૂપ ધારણ કર્યું અને ગાવા લાગ્યા કે ચિત્રકૂટના ઘાટ પર ભરી સંતન કી ભીડ, તુલસીદાસજી ચંદન ઘસે તિલક કરે રઘુવીર. તુલસીદાસજી પોપટની વાત સાંભળીને સમજી ગયા કે એ બાળક બીજું કોઈ નહીં પણ પ્રભુ શ્રી રામ જ છે. તુલસીદાસજી બાળક બનેલા રામને જોતા જોતા જ રહ્યા. તેમની સુધ બુદ્ધ ભૂલી ગયા. ભગવાનને જોઈને કોણ સુધ બુદ્ધ ન ભૂલે? તુલસીદાસજી બાળક બનેલા ભગવાન રામને જોતા જોતા તેમની સુધ બુદ્ધ ખોઈ બેઠા અને ભગવાન રામે તુલસીદાસજીનો હાથ પકડ્યો. હાથ પકડીને પોતાના માથા ઉપર તિલક લગાવી લીધું અને તુલસીદાસજીના માથા ઉપર પણ ભગવાન શ્રી રામે તિલક લગાવ્યું અને અંતર ધ્યાન થઈ ગયા. હવે આ ઘટના બાદ તુલસીદાસજી બિલકુલ બદલી જાય છે, કેમ કે ભગવાન શ્રી રામનો સ્પર્શ તેમને બિલકુલ બદલી નાખે છે. ત્યાર પછી તુલસીદાસ જગ્યાએ જગ્યાએ જઈને પ્રવચન સંભળાવવા લાગે છે. ભગવાન રામનું ભક્તિ કરે છે, જેનાથી સંધ્યાના પ્રવચનમાં ભક્તોની સંખ્યા વધવા લાગે છે. ટોળે ટોળા સાંભળવા આવે છે રામકથા. એક દિવસ રત્નાવલીના પિયરમાંથી સંદેશ આવ્યો. અનંત નામનું એક વ્યક્તિ છે એ સંદેશ લઈને આવે છે કે રત્નાવલી અને તેમના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે. તુલસીદાસજી કહે છે કે એ લોકો તો પુણ્ય આત્મા હતા. હું મારી પત્નીની પ્રેરણાથી જ ભગવાન શ્રી રામની ભક્તિ પ્રાપ્ત કરી શક્યો છું. અનંત નામનો વ્યક્તિ તુલસીદાસજીને તીર્થયાત્રા પર જવાની ઈચ્છા પ્રગટ કરે છે. ત્યાર પછી અનંત અને તુલસીદાસજી તીર્થયાત્રા પર નીકળી જાય છે. એ બંને સૌથી પહેલા વૃંદાવન જાય છે. એ ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ જોઈને ઊભા રહી જાય છે. ત્યાંના લોકો વિચારે છે કે તુલસીદાસજી તો ભગવાન શ્રી રામના ભક્ત છે. શું એ ભગવાન શ્રી કૃષ્ણને નમશે ખરી? એની સામે નમશે ખરી? ત્યારે એ લોકો જુએ છે કે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિમાં શ્રી રામ સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે. પછી પ્રવચન સાંભળતા તુલસીદાસજી કહે છે, શ્રી રામ અને શ્રી કૃષ્ણ એક જ છે. તમે કોઈ પણ રૂપમાં એમની ભક્તિ કરો, તમને શાંતિ જ મળશે. એકવાર તુલસીદાસજી અનંત નામના વ્યક્તિ સાથે રાજસ્થાનના કોઈ મંદિરમાં રહેતા હતા. એ સમયે ભારત વર્ષ પર મુગલોનું શાસન હતું. હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા હતા. મુગલ આક્રાંત અકબરના વિરુદ્ધ અવાજ ઉઠાવનારા એક તુલસીદાસ પણ હતા. એની સામે વિરોધ ઉઠાવનારા. એક દિવસ
તુલસીદાસ જ્યારે ધ્યાનમાં લીન હતા ત્યારે તેમની બહાર શોર બકોર, ત્યાં મંદિરની બહાર બહુ અવાજ સંભળાઈ રહ્યા હતા. ત્યારે તુલસીદાસજી અનંતને કહે છે કે ખબર કરો, જાણ કરો કે આ અવાજ શેના આવે છે. અનંત બહાર જઈને જુએ છે તો બહાર આવીને લોકો નીચ જાતિના અમુક ભીલ એમના દર્શન કરવા માટે આવ્યા છે. આવું અનંત જુએ છે અને કહે છે કે નીચ જાતિના અમુક ભીલ તમારા દર્શન કરવા માટે આવ્યા છે, પણ પૂજારીજી એમને અહીં અંદર આવવા માટે રોકી રહ્યા છે. ત્યારે તુલસીદાસજી બોલ્યા, અનંત, ભક્તોની કોઈ જાતિ નથી હોતી. જે કોઈ પણ પ્રભુ શ્રી રામના ભક્ત છે એ મારો સહોદર છે. તુલસીદાસ તરત બહાર આવ્યા અને એ ભીલો સાથે બહુ પ્રેમથી ગળે મળ્યા અને કહે છે કે હું જાણું છું કે મારા પ્રભુ શ્રી રામ વનવાસના સમયે અમુક દિવસ તમારા લોકો વચ્ચે એમણે વિતાવ્યા છે. એ જ દિવસ સાંજે તુલસીદાસને મળવા માટે મેવાડના રાણા પ્રતાપ આવે છે. રાણા તુલસીદાસને કહે છે કે સ્વામીજી, હું બહુ ચિંતામાં છું. મારી મેવાડ પર મુગલોએ અધિકાર કરી મૂક્યો છે. પ્રજામાં ત્રાહી ત્રાહી મચેલી છે. ત્યારે તુલસીદાસજી કહે છે, હતાશ ન થાઓ રાણા, પ્રભુ શ્રી રામની કૃપાથી બધું જ બરાબર થશે. રાણા પ્રતાપ બોલે છે, પણ ધન વિના અને સાધન વિના સ્વતંત્રતા કેવી રીતે મેળવી શકાય? એ સમયે અનંત આવીને કહે છે કે ભામાશાહ તમારા દર્શન કરવા માંગે છે. ત્યારબાદ ભામાશાહ મેવાડની દુર્દશા સાંભળીને રડી પડ્યા અને રાણા પ્રતાપને કહે છે કે મેવાડની સ્વતંત્રતા માટે મારું સર્વસ્વ તમને અર્પણ છે. રાણા પ્રતાપ કહે છે કે હું તો એક યોદ્ધા થઈને દાન કેવી રીતે સ્વીકાર કરી શકું? ભામાશાહ તુલસીદાસને કહે છે કે પૂજ્ય ગુરુદેવ, તમે મારી ભેટ સ્વીકાર કરો અને રાણા પ્રતાપને સોંપી દો. રાણા પ્રતાપ તુલસીદાસજીને એ પણ કહે છે કે રાજા માનસિંહ અમારા જ બંધુ છે, પણ એ મુગલો તરફથી લડી રહ્યા છે. તુલસીદાસ રાણાને આશ્વાસન આપે છે એ જલ્દી સાચા રસ્તા પર આવી જશે. ત્યારબાદ મુગલોનો સેનાપતિ માનસિંહ તુલસીદાસને મળવા આવે છે. માનસિંહ તુલસીદાસની વાતોથી એટલો પ્રભાવિત થાય છે કે એનું હૃદય પરિવર્તન થઈ જાય છે. થોડા દિવસ બાદ મુગલ બાદશાહ અકબરને સૂચના મળી કે રાજા માનસિંહે તેમની સેના પાછળ હટાવી લીધી છે. બાદશાહ અકબર જાણ કરાવે છે કે એમને આવું કેવી રીતે કર્યું, કેમ કર્યું, શું કામ કર્યું? તો તેમને એ જાણવા મળ્યું કે તુલસીદાસે માનસિંહનું હૃદય પરિવર્તન કર્યું છે. બાદશાહ અકબર તુલસીદાસજીને દરબારમાં બોલાવવા માટે અબ્દુલ રહીમ ખાનને મોકલે છે. અબ્દુલ રહીમ ખાન તુલસીદાસને જઈને મળે છે અને બાદશાહની ઈચ્છા જણાવે છે. તુલસીદાસ કહે છે કે હું તો મારા શ્રીરામનો મહિમા અને ગુણગાન કરું છું. રાજા મહારાજાના દરબારમાં ભલા મારું શું કામ? અબ્દુલ રહીમ ખાન તુલસીદાસને કહે છે કે તમે ઇસ્લામ ધર્મના વિરુદ્ધ ઘૃણાનો પ્રચાર કરી રહ્યા છો. ત્યારે તુલસીદાસ કહે છે કે આ તદ્દન જૂઠું છે. હા, એક વાત જરૂર સાચી છે કે હું મારા મુક્તિદાતા શ્રીરામના ગુણગાન કરું છું. અકબરના આદેશ પર તુલસીદાસજીને પકડીને બાદશાહ અકબરના દરબારમાં બોલાવવામાં આવે છે, હાજર કરવામાં આવે છે. અકબર તેની સામે એક મૃત શરીર મૂકે છે અને પછી તે તુલસીદાસને તેમની શક્તિ દ્વારા તેમાં જીવ પૂરવાનું કહે છે, તેમનો ઉપહાસ કરે છે. તુલસીદાસ અકબર સામે નમવાથી ઝૂકવાની ના કહી દે છે, હાર માનવાની ના કહી દે છે અને કહ્યું કે આ બધું મિથ્યા છે. એ તો માત્ર પ્રભુ રામને જ તેમના ભગવાન અને રાજા માને છે. તુલસીદાસની રામ ભક્તિથી અકબર એટલો ક્રોધિત થયો કે તેણે ભરી સભામાં તેમનું બહુ અપમાન કર્યું. પછી તેણે તેના સૈનિકોને આદેશ આપ્યો કે તુલસીદાસને ફતેહપુરમાં સિક્રીના કારાવાસમાં બંદી બનાવી નાખવામાં આવે, બંદી બનાવી દો. ત્યારબાદ અકબરના સૈનિકો તુલસીદાસજીને ફતેહપુરના સિક્રીના કારાવાસમાં પૂરી દે છે, બંધ કરી દે છે. જ્યારે તુલસીદાસજી કારાવાસમાં બંધ હતા ત્યારે પણ તેમણે રામ અને હનુમાનજીની ભક્તિ છોડી નહીં. અહીં કારાવાસમાં રહીને તેમણે હનુમાન ચાલીસાની રચના કરી. ત્યાર પછી તેમણે તેમની લખેલી હનુમાન ચાલીસાના નિરંતર 40 દિવસ સુધી પાઠ કર્યા. અંતિમ 40મો દિવસ હતો ત્યારે આશ્ચર્યજનક રૂપથી એક ઘટના બની. ફતેહપુર સિક્રીમાં અસંખ્ય વાંદરાઓની ભીડ ચારેય બાજુથી ફતેહપુરને ઘેરી લે છે. વાંદરા નગરના હરેક ઘરોમાં ઘૂસી ગયા અને બધા સામાનને આમ તેમ ફેંકવા લાગ્યા. તેમણે કારાવાસ ઉપર પણ ભીષણ આક્રમણ કર્યું.
આ જોઈ અકબરની સેનામાં આતંક ફેલાઈ ગયો અને તેમણે તરત જ તુલસીદાસજીને સ્વતંત્ર છોડી દીધા. વાંદરાના આક્રમણથી દુષ્ટ અકબરની સેનામાં એટલા વધારે આતંક ફેલાઈ ગયો કે એ નગરને હંમેશા માટે તે છોડીને ચાલ્યા ગયા. અમુક દિવસ બાદ તુલસીદાસ રામેશ્વર મંદિરમાં પહોંચે છે, પરંતુ મંદિરના પૂજારી તેને બહાર જ રોકી દે છે. મંદિરના પૂજારી તુલસીદાસજીને કહે છે કે આ તો ભગવાન શિવનું મંદિર છે અને તમે તો વૈષ્ણવ છો, માટે તમે મંદિરમાં નહીં જઈ શકો. આ સાંભળી તુલસીદાસજી મંદિરની સીડીઓમાં જ બહાર બેસી જાય છે અને ભગવાન શિવની સ્તુતિ કરવા લાગે છે. શ્રી ભગવાન શિવ તેમના પર પ્રસન્ન થઈને કહે છે કે તુલસીદાસ, હું તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન છું. તમે વારાણસી પાછા ચાલ્યા જાઓ અને તમારા જીવનની કામના પૂરી કરો. વારાણસી પાછા આવી તુલસીદાસજી 80 ઘાટ નજીક ત્યાં કુટિયા બનાવીને રહેવા લાગે છે. થોડા સમય બાદ તુલસીદાસજી હિન્દીમાં રામચરિત માનસ લખવાનું શરૂ કરે છે. જ્યારે વારાણસીને બ્રાહ્મણોને આ વાતની ખબર પડી તો તે લાલ પીળા થયા, ગુસ્સે થયા. બધા બ્રાહ્મણ ભેગા મળીને ચર્ચા કરે છે કે તુલસીદાસજી જે કાંઈ કરી રહ્યા છે તે ધર્મની વિરુદ્ધ કરી રહ્યા છે. શ્રી રામની કથા સંસ્કૃત સિવાય બીજી કોઈ ભાષામાં ન લખવી જોઈએ. પંડિત તુલસીદાસજીની કુટિયામાં ઘૂસવાની કોશિશ કરે છે. એ બધા બ્રાહ્મણો તુલસીદાસજીની કુટિયામાં ઘૂસવાની કોશિશ કરે છે, પણ એ ત્યાં 2 રાજકુમારો પહેરો ભરતા જુએ છે. જે બધા પંડિતો આ વિરોધ કર્યો હતો એ અહીં આવે છે તો એમણે એમના દરવાજા પાસે 2 રાજકુમારો જોયા. પંડિત સમજી ગયા કે આ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ પહેરો ભરી રહ્યા છે. ત્યારે પછી એ લોકો ત્યાંથી ભાગી ગયા. બીજા દિવસે બધા બ્રાહ્મણો એક સભા બોલાવે છે અને તુલસીદાસજી પાસે એક પ્રતિનિધિ મંડળ મોકલે છે. એ લોકો તુલસીદાસજીને કહે છે કે અમારા વિચારો એવા છે, અમારા વિચારથી તમારું હિન્દીમાં રામાયણ લખવાનું ઉચિત નથી. અમે લોકો વિચારીએ છીએ કે તમારી રચના ગંગા નદીમાં ડૂબાડી દો. તુલસીદાસજી કહે છે કે હે બ્રાહ્મણ દેવતાઓ, હું એવું ઈચ્છું છું કે ભગવાન શ્રી રામની પાવન કથા દેશના હરેક ઘરોમાં ગુંજી ઉઠે, હરેક ઘરમાં ગવાય. એટલા માટે મેં હિન્દીમાં એનું રચના કરું છું. એટલામાં એક પંડિતજી બોલે છે, ઠીક છે, અન્ય ધાર્મિક ગ્રંથો સાથે અમે તમારો ગ્રંથ પણ શિવલિંગ પાસે મૂકીશું. ભોળાનાથ હવે આનો નિર્ણય કરશે. ત્યાં બધા ગ્રંથો તુલસીદાસજી આ વાત પર સહમત થઈ ગયા. ત્યાર પછી પંડિતે અન્ય ધર્મ ગ્રંથો સાથે રામચરિત માનસ ભગવાન શિવલિંગની સમ્મુખ મૂકી દીધા અને પછી દ્વાર બંધ કરી દીધા. બીજા દિવસે સવારે જ્યારે બધા પંડિતોએ મંદિરના દ્વાર ખોલ્યા તો જુએ છે કે રામચરિત માનસ બધા કરતાં ઉપર મૂકેલું છે, ઉપર રાખેલું છે. આવી રીતે તુલસીદાસજીની જીત થઈ. ત્યાર પછી બધા પંડિતો તુલસીદાસજીની માફી માંગે છે. એમનું રચેલું રામચરિત માનસ આજે પણ અમૂલ્ય છે. તુલસીદાસજી બહુ સમય સુધી જીવતા રહ્યા. તેમનો યશ ફેલાતો ગયો. તુલસીદાસજીએ તેમના અંતિમ સમયમાં ગંગા નદીના કિનારે 80 ઘાટ પર રામ નામનું સ્મરણ કર્યું. અહીં એમના જીવનના અંતિમ દિવસ હતા. એમણે એ જગ્યા પર હનુમાનજીનું મંદિર નિર્માણ કરાવ્યું, જ્યાં એમને હનુમાનજી મળ્યા હતા. હનુમાનજી સાથે એમની ભેટ થઈ હતી. ત્યાં એક મંદિર બનાવડાયું. એ મંદિરને આજે ત્યાં સંકટમોચન હનુમાનના નામે ઓળખાય છે, જે દેશ વિદેશમાં પણ ખૂબ પ્રસિદ્ધ છે. આ મંદિર નિર્માણ પછી તુલસીદાસે ત્યાં જ 80 ઘાટ પર સમાધિ લઈ લીધી અને આજે એ ઘાટને તુલસી ઘાટના નામે ઓળખાય છે. આ ઘાટ પર દરેક વર્ષે કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હનુમાનજી અને તુલસીદાસજીના આશીર્વાદ મેળવવા આવે છે. ગોસ્વામી તુલસીદાસજીએ હિન્દુ ધર્મના 2 મુખ્ય ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથ છે રામચરિત માનસ અને હનુમાન ચાલીસા. અને એમના હિન્દીમાં રામચરિત માનસ લખવાના કારણે જ આપણે લોકો હિન્દી વાંચી શકીએ છીએ અને એનું જ્ઞાન મેળવી શકીએ છીએ. આના સિવાય પણ તુલસીદાસજી દ્વારા ઘણા બધા ગ્રંથની રચના કરવામાં આવી હતી. મિત્રો, તુલસીદાસજીનું મૃત્યુ કેવી રીતે થયું હતું આ વિશે ઘણી બધી ચર્ચા મળે છે, ઘણા મત છે. કહેવાય છે કે તુલસીદાસજી ઘણા વર્ષ બીમાર રહ્યા હતા એટલે તેમનું મૃત્યુ થયું. અને એવું પણ કહેવાય છે કે મૃત્યુ પહેલાં તેમની છેલ્લી કૃતિ વિનય પત્રક લખી હતી, જેના પર ખુદ પ્રભુ શ્રી રામના હસ્તાક્ષર હતા, આવું કહેવાય છે. તો આવું હતું ગોસ્વામી તુલસીદાસજીનું જીવન, જે તમને મેં કહી સંભળાવ્યું. મિત્રો, મને આશા છે કે તમને આ જાણકારી ખૂબ જ પસંદ આવી હશે.
તમને આ તુલસીદાસ જીવનનું જીવન, જે જન્મથી લઈને મૃત્યુ સુધીનું જે જીવન હતું એ સંપૂર્ણ મેં તમને સંભળાવ્યું, સંક્ષિપ્તમાં સંભળાવ્યું, પણ મેં તમારા સુધી રજૂઆત કરી છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો, આમાં તમે કેવું ગમ્યું, સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મને કમેન્ટ બોક્સમાં એકવાર જરૂર જણાવજો. તમને મારી કથાઓ, વાર્તાઓ કેવી લાગે છે એકવાર મને જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, થેન્ક યુ.